હેપી દિવાળી ટુ ઓલ ઓફ યુ ગાઈઝ એન્ડ આઈ એમ રિયલી સોરી કે મારા વ્લોગ એકદમ જ અનરેગ્યુલર થઈ ગયા છે અને આ વ્લોગ બી બહુ લેટ પોસ્ટ થાય છે. ફેસ્ટિવલ વયા ગયા પછી હું પોસ્ટ કરું છું એના માટે બી સોરી. આજે હું આવી ગઈ હતી મારા ફઈના ઘરે અને ત્યાં બધા તમને હેપી દિવાળી વિશ કરતા હતા, તો તમે પણ કોમેન્ટ સેક્શનમાં હેપી દિવાળી કહી દેજો. પછી મને લાગી ગઈ હતી ભૂખ, તો સીતા દીદીએ ભાત બનાવ્યો હતો તો મેં ભાત ખાઈ લીધો. પછી અમે આવી ગયા હતા મારા બીજા ફઈના ઘરે અને ત્યાં મારા મમ્મી પપ્પા ભી આવ્યા હતા બીકોઝ એ લોકો છે ને લક્ષ્મીજીના મંદિરે ગયા હતા, તો એ પાછળથી આવ્યા હતા અને ત્યાંથી પ્રસાદી બી લાવ્યા હતા ગુંદીની. દિવાળીનો જે તહેવાર છે બ્રિંગ્સ હેપીનેસ ટુ એવરી વન્સ હોમ. એ પછી અમીર હોય કે ગરીબ હોય, ઘર વગર હોય, બધાના ઘરમાં ખુશીઓ લાવી દે છે. અને આ પોરબંદરને તમે જોઈ શકો છો કેટલું મસ્ત રીતે ડેકોર કર્યું હતું. અને પછી અમે આવી ગયા હતા ચોપાટીએ, બીકોઝ અહીંયા બધા ફટાકડા ફોડતા હતા. જો કેટલા બધા લવ ઇન્ડિયન ફૂટેલા પડ્યા હતા. અને અહીંયા છે ને આડે ધડથી રોકેટ આવતી હતી. પછી થોડીક વાર અમે લોકો તો ત્યાં બેઠા ને પછી હું પણ અહીંયા પોપઅપ ફોડતી હતી ને આટલા બધા પોપઅપ અમે ફોડેલા છે. પ્રદૂષણનો ભાગ અમે પણ લઈએ છીએ અને અમે પણ થોડુંક એવું પ્રદૂષણ કરી દીધું ને મારી બેન તો એક યારે પાંચ પાંચ છ છ ને એક યારે ક્યારેક ક્યારેક તો એક યારે આખું પેકેટ ફોડી નાખે. પછી અમે આવી ગયા હતા ઘરે. અહીંયા આયા માસી, મિતુન, ભયુન બધાય ફટાકડા ફોડતા હતા. ના જો માસ્ક રાખવું ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ નકર એનો ધુવાડો અંદર જાય તો હાર્મફુલ થાય. અને અહીંયા હું ફટાકડા ફોડતી હતી ખબર નહીં હું કામ, પણ હું એક્સાઇટેડ હતી ફટાકડા ફોડવા માટે. જનરલી મને ફટાકડા ફોડવા ગમે નહીં, બટ વિડીયો માટે મેં ફોડી લીધા છે અહીંયા. તો પછી બે ત્રણ એવી રીતે બધા એક એક જે કાંઈ પણ વેરાયટીઝ હતી બધામાંથી એક એક ઉપાડી અને હું શરૂઆતમાં ફોડી લઉં પછી માહેલા કરીને બધા ફોડે. અને આનો જે અવાજ હતો ને એ અવાજ છે ને મારા અવાજને મેચ થતો હતો. બીકોઝ એમાં એવો અવાજ આવતો હતો ને કે આમ લાઈક હું જ રાડો નાખતી હોય. લાગ્યું ને એવું જ કે હું જ રાડો નાખું છું, પણ હું નથી, ફટાકડું હતું. આવી રીતે મેં બધા ફટાકડા ફોડી લીધા અને દિવાળીને સેલિબ્રેટ કરી લીધી. તો આપણે દિવાળી બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. બાય બાય, ટેક કેર, બી સેફ.